નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચર 2માં બાયો સાવર્ટનો નિયમ ભણ્યા અને એ બાયો સાવર્ટનો નિયમ છે એ પ્રવાહખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર કેવું મળે અને કઈ દિશામાં મળે એની વાત કરી. અને આ જે બાયો સાવર્ટનો નિયમ છે એના ઉપયોગોમાં એક ઉપયોગ આપણે ભણવાનો છે અને એ ઉપયોગ છે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરી વર્તુળાકાર રિંગ અથવા તો પ્રવાહ આધારિત વર્તુળાકાર ગાળો અથવા તો પ્રવાહ ગાળો અને એ પ્રવાહ ગાળાની અક્ષ પર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનો છે. એટલે પ્રશ્ન આવો પૂછાય છે, ખૂબ અગત્યનો પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો કે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. આકૃતિની આપણે વાત કરી લઈએ કે આકૃતિમાં એક I વિદ્યુત પ્રવાહનું વહન કરતો અથવા I વિદ્યુત પ્રવાહ આધારિત કેપિટલ R ત્રિજ્યાનો એક ગાળો અથવા તો પ્રવાહ ગાળો દર્શાવેલો છે. પ્રવાહ ગાળાને પ્રવાહ ધારિત રિંગ પણ કહેવામાં આવે છે. એટલે કે એક પ્રવાહ ગાળો દર્શાવેલો છે અને આ પ્રવાહ ગાળાનું જે સમતલ છે એ સમતલ કયું છે કે એ સમતલ YZ છે. એ સમતલ કયું છે? એટલે આપણો પ્રવાહ ગાળો YZ સમતલમાં છે અને આ પ્રવાહ ગાળાની ત્રિજ્યા R છે અને એની અક્ષ છે એ X અક્ષ છે અને અથવા અક્ષ X અક્ષ પર સંપાત થાય છે અને ઉગમ બિંદુ O છે એ પ્રવાહ ગાળાના કેન્દ્ર પર છે. હવે એની અક્ષ પર કેન્દ્રથી X અંતરે બિંદુ P આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. એટલે આ જે અંતર છે અહીંથી O થી એ કેટલું છે તો કે O થી અંતર P સુધીનું X છે. એટલે કે એની અક્ષ પર X અંતરે બિંદુ P આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરવાનો છે અને બાયો સાવર્ટના નિયમમાં આપણે એક પેલો તાર દોરેલો નાનો એક પ્રવાહખંડ લીધેલો, એમ અહીંયા પણ આપણે પ્રવાહખંડ લઈશું. તો આકૃતિમાં એક રિંગ પર અથવા તો ગાળા પર એક ખંડ સદિશ dl દર્શાવેલ છે અને આ સદિશ dl થી બિંદુ P નું અંતર કેટલું છે? R છે. અને માટે આ dl ખંડના લીધે બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર એટલે કે આ સૂક્ષ્મ ખંડના લીધે P પાસે ચુંબકીય ક્ષેત્ર બાયો સાવર્ટના નિયમ મુજબ D સદિશ B ચુંબકીય ક્ષેત્ર નું માન એટલે મૂલ્ય, dB માન એટલે આપણે માનાંક dB. બાયો સાવર્ટનો નિયમ આપણે ભણી ગયા. આના આગળનું લેક્ચર ખાસ જોઈ લેજો. μ0/4 IDL ક્રોસ R કેરેટ અને છેદમાં R ની 2 ઘાત. આવું આપણું સૂત્ર છે. અહીંયા એમાં માનાંક નથી, પણ જ્યારે અહીંયા માનાંક મૂકીએ ત્યારે અહીંયા માનાંક આવે. હવે ખાસ યાદ રાખજો, આ કેરેટ છે એ કેરેટની જગ્યાએ આપણે સદિશ R મૂકવું હોય તો અહીંયા R ની 3 ઘાત થશે. કેરેટ ના મૂકવું હોય તો 3 ઘાત થશે. ટેક્સ્ટમાં આપણે જે હશે એને સ્વીકારીશું. R બરાબર છે એટલે આવું થશે. સમીકરણ નંબર આપણું આ 1. હવે જરા ખાસ ધ્યાન આપજો કે અહીંયા સદિશ R એ શું છે કે સદિશ R આપણે જો તીર મૂકીએ તો પ્રવાહખંડની સાપેક્ષમાં P નો સ્થાન સદિશ, અહીંયા dl અને સદિશ R લંબ છે
માટે માના dl ક્રોસ સદિશ r is equal to dl into r sin લંબ એટલે ખૂણો કેટલો 90 ડિગ્રી એટલે એનો મતલબ એ થાય r into dl sin 90 એક થાય એટલે આ પરિણામ આવું થશે આપણું dl ક્રોસ r નું માનાંક એ r dl થશે કારણ કે સદિશ dl અને સદિશ r પરસ્પર લંબ છે અને હવે લંબ કઈ રીતે જરા જોઈ લઈએ તો રિંગ આવી છે આમ રિંગ આવી છે એટલે રિંગ નો આપણે સદિશ લઈએ તો આવો dl ની દિશા આ થશે અને પેલા અક્ષ આ છે બિંદુ p આ છે એટલે અહીંથી p નો સ્થાન p નું અંતર r આવું છે એટલે r આવો છે અને dl આવો છે એટલે r અને dl પરસ્પર લંબ થશે એટલે અહીંયા r આ દિશામાં છે dl તમને દેખાય છે આમ પણ ખરેખર આમ નથી આમ રિંગ આવી છે એટલે આ dl ની દિશા આવી છે એટલે dl અને r કેવા થશે dl અને r પરસ્પર લંબ થશે એટલે અહીંયા લંબ મેં બતાવેલા છે dl અને r પરસ્પર લંબ છે અહીંયા ત્રિપરિમાણમાં વિચારશો તો અહીંયા કારણ કે દ્વિપરિમાણિક આકૃતિમાં આઈડિયા જલ્દી નહીં આવે ત્રિપરિમાણમાં તમને ખ્યાલ ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો કે dl ક્રોસ r નું મૂલ્ય આવું એટલે dl ક્રોસ r ની જગ્યાએ dlr મૂકી દઈશું એટલે આપણું જે db નું સૂત્ર છે એ આવું થશે સદિશ db નું માન is equal to mu 0 upon 4 pi into I dl cross r એને r dl કહેવાય છેદમાં r ની 3 ઘાત r અને r ની 3 ઘાત ઉડી શકે હાલ ઉડાડવી નથી ભલે રહી સમીકરણ નંબર સોરી આ 2 અને આ 3 આપણું સમીકરણ નંબર 3 હવે જરા જોજો કે અહીંયા બિંદુ P આગળ db ની દિશા આવી મળશે એટલે કે dl અને r થી બનતું સમતલ dl આ છે અને r આ છે એટલે એનું આખું સમતલ આ dl આમ થશે r આમ થશે એનું આખું સમતલ આવું થશે અને આ સમતલને લંબ દિશા એટલે આ થશે db હવે આ db ના બે ઘટક પાડીએ એક db x અક્ષની દિશાનો ઘટક અને બીજો x અક્ષને લંબ ઘટક અહીંયા db નો એક ઘટક x અક્ષની દિશાનો દિશામાં મળે જે db x એને આપણે db cos θ કહી શકીએ અને y અક્ષની દિશાનો ઘટક y અક્ષની દિશાનો આપણે ના નહીં કહીએ પણ x અક્ષને લંબ કહીશું ઘટક db લંબ થશે હવે અહીંયા આ જે પ્રવાહ ગાળો છે એના વ્યાસાંતે રહેલા બે પ્રવાહ ખંડો તમે વિચારો તો આ પ્રવાહ ખંડના કારણે db આમ મળે અને આ પ્રવાહ ખંડના કારણે db આ દિશામાં મળે તમારે આકૃતિમાં દોરવાનું નથી પણ હું દોરું તો આવું મળે અહીંયા આવું મળે db અને આ db નો એક ઘટક આમ મળે અને બીજો ઘટક આવો મળે આ db લંબ એટલે જેવો db લંબ ઉપર મળે એવો db લંબ નીચે મળે પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે સદિશ સરવાળો શૂન્ય થાય એટલે પ્રવાહ ગાળાના
વ્યાસ પરના ખંડો વડે ડીબી લંબ જેવા ઘટકો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવવાથી તેઓ એકબીજાની અસર નાબૂદ કરે. અને માટે માત્ર કયા ઘટકોને આપણે ધ્યાનમાં લઈશું? dbx. માટે સંકલનમાં સંકલન એટલે સરવાળો. dbx ઘટકોને ધ્યાનમાં લઈશું. હવે અને માટે dbx બરાબર શું થાય કે dbx is equal to db cos theta. db બરાબર શું થાય? આ db એટલે માનાંક જ છે μ0 upon 4 pi I r dl છેદમાં r ની 3 ઘાત ઇન્ટુ આ db નું મૂલ્ય મૂક્યું ઇન્ટુ cos theta. માટે dbx is equal to μ0 upon 4 pi I r ભાગ્યા r ની 3 ઘાત. એ ઉડાડવા હોય તો ઉડાડી શકાય, આપણે એને ઉડાડવા નથી. r ની 3 ઘાત ગુણ્યા cos theta. ધ્યાન રાખજો, આ ખૂણો થીટા લઈએ. જો આ ખૂણો થીટા હોય તો આ 90 માઈનસ થીટા થાય, આ 90 માઈનસ થીટા થાય, આ થીટા થાય, આ થીટા થાય, આ 90 માઈનસ થીટા થાય, કારણ કે આ લંબ છે, અને આ 90 માઈનસ થીટા થાય, આ થીટા થાય. એટલે cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ થશે. એટલે r એ r ભાગ્યા કેપિટલ R. કારણ આપી દેવાનું, કારણ કે cos થીટા is equal to પાસેની બાજુ અને ભાગ્યા કર્ણ. કારણ કે cos થીટા બરાબર પાસેની બાજુ r ભાગ્યા કર્ણ સ્મોલ r. આ r ઉડી જશે, સોરી, r ઉડી જશે. અને માટે db કૌંસમાં x is equal to μ0 I dl r, એટલે μ0 I કેપિટલ R ગુણ્યા dl છેદમાં 4 pi r ની 3 ઘાત સ્મોલ r ની 3 ઘાત. હવે જરા જોજો r બરાબર શું થાય તો કે r એટલે પાયથાગોરસ r સ્ક્વેર બરાબર કેપિટલ R સ્ક્વેર વત્તા x સ્ક્વેર થશે. એ મૂકી દઈએ. μ0 ir છેદમાં 4 pi r બરાબર શું થશે કે r સ્ક્વેર વત્તા x સ્ક્વેર નો વર્ગમૂળ. વર્ગમૂળ એટલે આને આમ કહેવાય કે r સ્ક્વેર વત્તા x સ્ક્વેર ની 1/2 ઘાત. એટલે r ની 3 ઘાત એની જગ્યાએ શું મુકાય
આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર એની છેદમાં 2 ઘાત તો છે જ, 1/2 ઘાત, પણ એની 3 ઘાત એટલે 3/2 થશે. એટલે આ 3/2 કઈ રીતે થઈ? કારણ કે r બરાબર r સ્ક્વેર વત્તા x સ્ક્વેર ની 1/2, પણ અહીંયા 3 ઘાત છે એટલે 3/2 થશે ઇન્ટુ આ dl. dl આપણે અહીં રાખીશું. આ સમીકરણ નંબર આપણું આ 4 પછી 5. સંકલન કરતા તો સંકલન કરતા b કૌંસમાં bx bx પણ કહેવાય અને b કૌંસમાં x પણ કહેવાય. bx અથવા તો b આ μ0 ir છેદમાં 4 પાઈ કૌંસમાં r સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેઝ ટુ 3/2. આટલું તો બેઠું આવી જશે. સંકલન આનું કરવાનું નથી. ઇન્ટિગ્રેશનમાં માત્ર dl એટલે સંકલન ખાલી dl નું. ધ્યાન રાખજો, આ બધા dl નો સરવાળો, આખી રિંગ છે, બધા dl બધા dl નો સરવાળો કરવાનો છે. એટલે આપણે એમ કહી શકીએ સમગ્ર રિંગ. અને રિંગ માટે આપણે એવું ભણી ગયા μ0 ir છેદમાં 4 પાઈ કૌંસમાં r સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેઝ ટુ 3/2 ઇન્ટુ આખી રિંગનું ક્ષેત્ર, રિંગની લંબાઈ કેટલી કે આખી રિંગ એટલે પરિઘ 2 પાઈ r એટલે ગુણ્યા 2 પાઈ r થશે. અહીંયા 2 પાઈ ઉડી જશે, 2 દુ 4 થશે. અને માટે છેલ્લું સમીકરણ જરા આવી જશે. માટે b કૌંસમાં x ઇઝ ઇક્વલ ટુ શું થાય કે μ0 ir સ્ક્વેર છેદમાં આ પાઈ ઉડી જશે, 2 દુ 4 થશે એટલે 2 કૌંસમાં r સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેઝ ટુ 3/2 થાય. આવું આપણું સમીકરણ થશે છેલ્લું. હવે આમાં એક વાત ખાસ યાદ રાખજો કે આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે સદિશ b વડે દર્શાવવું હોય તો પાછળ i કેરેટ મૂકવાનો, અહીંયા પણ પાછળ i કેરેટ મૂકવો પડે. ખ્યાલ આવ્યો? બરાબર. i કેરેટ અહીં લખો અથવા અહીં લખો. ચલો ક્લિયર. એટલે આ જે સમીકરણ છે એ તમારે તૈયાર કરી અને નોટમાં ઉતારી દેવાનું. આ જરા કૌંસમાંની બાબત જે ખરી એ આપણે અહીં લખી દઈએ, કારણ વચ્ચે સારું નથી. આ જે પ્રશ્ન છે એ તમારે સારા અક્ષરે નોટમાં ઉતારી દેવાનો. સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે પ્રવાહધારિત રિંગની અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ભણ્યા. એના આધારે એ સૂત્ર આપણું આવું છે કે b બરાબર સદિશ b બરાબર bx i કેરેટ μ0 i r સ્ક્વેર છેદમાં 2 કૌંસમાં r સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેઝ ટુ 3/2 ઇન્ટુ i કેરેટ. હવે i કેરેટ એ અક્ષની દિશા દર્શાવે છે. એટલે હવે આગળના ટોપિકને ખાલી સમજવા માટે આપણે આ કેરેટ મૂકતા નથી, દિશાઓને આપણે ભૂલી જઈએ, આ કાઢી નાખીએ. એટલે bx અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આવું થશે μ0 i r સ્ક્વેર કૌંસમાં છેદમાં 2 કૌંસમાં r સ્ક્વેર વત્તા x સ્ક્વેર રેઝ ટુ 3/2. હવે આ જે રિંગ છે આ રિંગની અક્ષ પર x અંતરે છે
હવે તમે આ x નું મૂલ્ય ઘટાડતા જો તમે કેન્દ્ર પર લો x નું મૂલ્ય 0 થાય. એટલે એક કિસ્સો ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન આવી રીતે પણ પૂછાય છે કે વર્તુળાકાર રિંગની પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ અથવા વર્તુળાકાર પ્રવાહધારિત ગાળાની અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખી તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો અને અક્ષ પર ખૂબ મોટા અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. જો આ રિંગ n આંટા ધરાવતી હોય તો આ સૂત્રો કેવા મળે? તો જરા જોજો અહીંયા પહેલો કિસ્સો કે રિંગની અક્ષ પર રિંગના કેન્દ્ર પર x બરાબર 0 થાય પહેલી વાર, અને x 0 થાય એટલે આપણું b કેન્દ્ર માટે o લખવું હોય તો લખાય x બરાબર 0 તો μ0 I r² છેદમાં 2. આ x 0 છે એટલે r² વત્તા 0 r² ની 3/2. ધ્યાન રાખજો x 0 છે, આ બે ઉડી જશે માટે b નું સૂત્ર શું થશે? μ0 I r² છેદમાં બે ઉડી જાય એટલે r ની 3 અને માટે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર b is equal to μ0 I છેદમાં 2r થશે. r નો વર્ગ અને છેદમાં r ની 3 ઘાત 1 2 r નો વર્ગ અને નીચે 3 ઘાત છે એટલે આ 3 માંથી 2 બાદ થશે એટલે આવું સમીકરણ મળે. આપણું સમીકરણ એક છે વ્યાપકમાંથી આ એક પહેલો કેસ કે રિંગના કેન્દ્ર પર કેવું મળ્યા. પછી નંબર 2 x ખૂબ મોટો હોય, x much greater than r માટે r² ને અવગણતા છેદમાં અવગણતા. તો ખાસ ધ્યાન રાખજો કે r² વત્તા x² 3/2 અને એમાં r² ને અવગણીએ એટલે x નો વર્ગ એની 3/2 એટલે કે x ની 3 ઘાત થાય, બે ઉડી જશે અને ત્યારે b નું સૂત્ર આપણું આવું થશે કે b x ખૂબ મોટો x હોય ત્યારે μ0 I r² છેદમાં 2x ની 3 ઘાત. આ ખાસ ધ્યાન રાખજો, આનો ઉપયોગ આગળ આવવાનો છે એટલે આને ભૂલી જશો તો ચાલશે નહીં. પછી એક ત્રીજી વાત કે જો આ રિંગ n આંટા વાળી હોય n આંટા ધરાવતી હોય તો n આંટા ધરાવતી હોય એક આંટાનો પ્રવાહ I, બીજા આંટાનો પ્રવાહ 2I, ત્રીજા આંટાનો પ્રવાહ 3I, n આંટા ધરાવતી હોય તો પ્રવાહ કેટલો થાય? કુલ પ્રવાહ n ગુણ્યા I થાય. અને માટે આ જે પહેલું સમીકરણ છે એ કેવું થાય? તો પહેલું સમીકરણ 1 2 x અથવા b ઇઝ ઇક્વલ ટુ શું થશે? μ0 ni r² છેદમાં 2
r² વત્તા x²^3/2 થશે. આ સમીકરણ એક આવું થશે જેને આપણે હવે 4 કહી દઈએ. સમીકરણ 2 એટલે ખાસ યાદ રાખજો કેન્દ્ર પર, રિંગના કેન્દ્ર પર. બે શું થાય કે μ0 ni/2r અને છેલ્લું સમીકરણ 3 x much greater than r. નીચે મુજબ લખાય. માટે બે કૌંસમાં x μ0 ni 2x ની અંદર. એટલે આવા સમીકરણ થશે. આ સમીકરણો તમે ખાસ યાદ રાખી લેજો. આ પણ સમીકરણ નંબર આપણું 6. આ પણ યાદ રાખજો. આ આપણું વ્યાપક સૂત્ર છે. એમાં રિંગના કેન્દ્ર પર અને રિંગની અક્ષ પર ખૂબ મોટા અંતરે અને એક ખાસ દિશાઓ માટેની વાત કરી દઈએ તો આ પ્રવાહધારિત રિંગ છે. પ્રવાહધારિત રિંગમાં પ્રવાહ આમ છે એટલે ક્ષેત્ર આમ મળ્યું. જરા જોઈ લઈએ કે પ્રવાહધારિત રિંગમાં પ્રવાહ દિશામાં છે. પ્રવાહ દિશામાં છે એટલે આપણે કોઈ પણ બિંદુ આગળ પ્રવાહ ગાળો વિચારી તો અહીંયા પ્રવાહ ગાળો કેમ હશે? આમ હશે. અનામ હશે એટલે આપણે અંગૂઠો એ દિશામાં રાખીએ. પ્રવાહની દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે વીંટળાયેલી હોય. અહીંયા પ્રવાહ આ દિશામાં છે તો આ દિશામાં આપણે લઈએ તો અહીંથી આમ પ્રવાહ ક્ષેત્ર રેખા આ રીતે વીંટળાયેલી હોય. એટલે આપણે આ જે પ્રવાહ ગાળો છે એમાં ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તેના માટે એક સરસ જમણા હાથનો નિયમ છે. ખાસ યાદ રાખજો કે જે પ્રવાહ ગાળો છે એ પ્રવાહ ગાળામાં જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ દિશામાં જમણા હાથની આંગળીઓને ફેરવતા અથવા ઘુમાવતા અંગૂઠો જે દિશામાં રહે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે આમાં પ્રવાહ આ દિશામાં છે તો ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ હોય અને જો પ્રવાહ આ દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ હોય અક્ષ ઉપર. એટલે આ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર માટેનો એક જમણા હાથનો નિયમ છે અંગૂઠાનો કે પ્રવાહ ગાળામાં પ્રવાહની દિશામાં જમણા હાથના આંગળા ફેરવતા અંગૂઠો જે દિશામાં આવે એ દિશા એ ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની દિશા છે. આ જે સૂત્રો છે આ સૂત્રો તમે ખાસ બધા જ યાદ રાખી લેજો. આ સૂત્રો યાદ રાખશો એટલે આ તો આવડી જ જશે. કારણ કે n આંટા માટે આવડે એટલે n કાઢી નાખો એટલે આંટા એક આંટા માટે મળી જાય. આ વ્યાપક સૂત્ર છે n આંટા માટે. અને રિંગના કેન્દ્ર પર x 0 થઈ જાય એટલે x 0 મૂકો એટલે r થઈ જાય. અને x ખૂબ મોટો હોય તો r કાઢી નાખવાનો ત્યારે r ની 2 ઉડી જાય. 2x ની 3 ઘાત થશે. એટલે આ બધા સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. એમાં આ જે છે એ ખૂબ અગત્યનું છે. સમીકરણ 5 અને સમીકરણ 2 આ બે સમીકરણો ખાસ ખૂબ અગત્યના છે. ખાસ ધ્યાન રાખજો. એનો કાળી પેનથી આ બે સૂત્રો ના આધારે MCQ આવતા હોય છે. એટલે MCQ ગણવા માટે આ બે સૂત્રો ખૂબ અગત્યના છે. આ પણ અગત્યના છે. આને તમે નિગ્લેક્ટ નહીં કરતા પણ આના આધારે MCQ બહુ પૂછાતા હોય છે અને મોઢે ગણી શકાય એવા પણ MCQ આના મળશે. ચલો આ જે સ્ક્રીનશોટ લઈ અને સારા અક્ષરે ઉતારી દેજો.